નમસ્કાર મિત્રો, ફરી આપણું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ધોરણ 10 છે એના ગણિતમાં આપણે અગાઉ ધોરણ 9 છે એમાં જરૂરી એવી બેઝિક સમજૂતીઓ છે એનો આપણે અભ્યાસ કર્યો હતો કે સમરૂપતા અને એકરૂપતા કોને કહેવાય. હવે આજે આપણે ધોરણ 10 છે એમાં ગણિત છે, એમાં સ્વાધ્યાય 6.1 છે એનો અભ્યાસ કરવાનો છે અને એક અગત્યનું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે એનો અભ્યાસ છે એ કરવાનો છે. હવે આપણે સ્વાધ્યાય 6.1 છે એની શરૂઆત કરીએ એના પહેલા અગાઉ આપણે વાત થઈ હતી કે કોઈ પણ આકૃતિઓ છે એ સમરૂપ ક્યારે કહેવાય. તો આપણે અગાઉ પણ વાત થઈ હતી કે આપણો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો છે એ આપણો જ હોય છે, પણ એક નાનો ફોટો હોય છે, એક બીજો મોટો હોય છે. તો આવી જે આકૃતિઓ છે એને કહેવાય સમરૂપ આકૃતિઓ. એ આપણો ફોટો હોઈ શકે, વર્તુળ હોઈ શકે, ચતુષ્કોણ હોઈ શકે કે અન્ય કોઈ બહુકોણ છે એ હોઈ શકે. તો એને અનુલક્ષી અને આપણે સ્વાધ્યાય 6.1 છે એનાથી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 6.1 છે એમાં દાખલા નંબર 1 માં આપેલું છે કે કોષમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. અહીંયા પેલી ખાલી જગ્યા આપેલી છે કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. એના બે ઓપ્શન આપેલા છે, એકરૂપ અને સમરૂપ. હવે મિત્રો, બધા વર્તુળો છે ઈ સમરૂપ હોય, એકરૂપ ન હોય. એકરૂપ ક્યારે કહેવાય કે જો બધા જ વર્તુળો છે એની ત્રિજ્યા એક સરખી થાય, પરંતુ એવું જરૂરી નથી કે બધા વર્તુળો છે એની ત્રિજ્યા સરખી હોય. આ બે વર્તુળો છે એની ત્રિજ્યા અલગ અલગ છે પણ બંને વર્તુળો જ છે. તો હંમેશા બધા વર્તુળો છે એ સમરૂપ આકૃતિઓ છે. હવે સેમ એની જેવી ખાલી જગ્યા નંબર 2 કે બધા ચોરસ ખાલી જગ્યા છે. હવે મિત્રો, ઉપરના આન્સરની જેમ જ અહીંયા આપણે કહી શકીએ કે બધા ચોરસ છે એ સમરૂપ હોય, કારણ કે બધા ચોરસ છે એની બધી બાજુઓની લંબાઈ સરખી ન હોય, એટલે કે બધા ચોરસની પરિમિતિ સમાન ન હોય. કોઈ ચોરસ નાનું પણ હોઈ શકે, કોઈ ચોરસ મોટું પણ હોઈ શકે, પણ આ બંને છે તો ચોરસ જ, એટલે આકૃતિઓ સરખી છે. એક નાનું છે, એક મોટું ચોરસ છે, એટલે એ એકરૂપ નહીં પણ કેવા હોય તો કે સમરૂપ હોય. ત્રીજી ખાલી જગ્યા છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. એના ઓપ્શન છે સમદ્વિબાજુ અને સમબાજુ. મિત્રો, હંમેશા સમદ્વિબાજુ એટલે કે બે બાજુ સમાન હોય તો ત્રીજી બાજુ છે એનો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. પરંતુ જો સમબાજુ ત્રિકોણ હોય તો એના તમામે તમામ અનુરૂપ ખૂણા, કારણ કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ 60 હોય અને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમાન જ થાય, માટે બધા સમબાજુ ત્રિકોણો છે એ હંમેશા સમરૂપ હોય જ. હવે આપણે સમરૂપતાની વ્યાખ્યામાં આપણે એવું જોયું કે કોઈ પણ બે આકૃતિઓ છે એના અનુરૂપ ખૂણાઓ છે એ એકરૂપ હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર છે એ સમપ્રમાણમાં હોય તો આવી આકૃતિઓ છે એ સમરૂપ આકૃતિઓ કહેવાય. તો એના આધારે આપણે ચોથો દાખલો જોઈએ, ચોથી ખાલી જગ્યા કે જો પેલું અ કે બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને બ એની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય, ઓપ્શન છે સમાન અને સમપ્રમાણમાં હોય, તો સમાન સંખ્યાની બાજુઓ વાળા બે બહુકોણ સમરૂપ છે. હંમેશા અનુરૂપ ખૂણાઓ છે એ સમાન હોવા જોઈએ, એટલે પેલી ખાલી જગ્યાનો જવાબ આવે સમાન. અને અનુરૂપ બાજુઓ છે એ સમપ્રમાણમાં. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે કે અનુરૂપ બાજુઓ છે એના ગુણોત્તરના મૂલ્ય સરખા હોવા જોઈએ. તો આવા બે બહુકોણો છે એ સમરૂપ થાય. તો અહીંયા ખાલી જગ્યામાં પહેલામાં ઓપ્શન આવે સમાન અને બીજામાં આવે સમપ્રમાણમાં. એના પછી આપણે દાખલા નંબર 2 છે એ જોઈએ કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. હવે આવા ઉદાહરણો તો તમે અનેક આપી શકો. અહીંયા પેલું છે સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિઓમાં તો કે બધા વર્તુળો છે, બધા ચોરસ છે, બધા સમબાજુ ત્રિકોણ છે. આ બધી આકૃતિઓ કેવી હોય તો કે સમરૂપ. નાનું વર્તુળ દોરો કે મોટું વર્તુળ દોરો, નાનો ચોરસ અને મોટો ચોરસ કે બે ત્રિકોણો દોરો સમબાજુ કે જેની બધી બાજુઓ સમાન હોય, તો આ બધી સમરૂપ આકૃતિઓ કહેવાય. બીજું એમાં આપ્યું છે કે સમરૂપ ન હોય એવી આકૃતિઓ. તો સમરૂપ ન હોય એવી આકૃતિઓ આપણે દોરીએ તો સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ
આ સમરૂપ નથી, કારણ કે સમબાજુ ત્રિકોણ છે, અહીંયા કાટકોણ ત્રિકોણ છે, અહીંયા બધા અનુરૂપ બાજુઓના અનુરૂપ ખૂણાઓના માપ અને આ ત્રિકોણના બધા અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી. એ જ રીતે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર પણ સમપ્રમાણમાં નથી. તો આવી જે બે આકૃતિઓ છે ઈ સમરૂપ નથી. એ જ રીતે સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે જેની ત્રણેય બાજુ સરખી છે અને સમદ્વિબાજુ એટલે એની બે બાજુઓ સરખી છે. તો આવી આકૃતિઓ છે ઈ પણ સમરૂપ આકૃતિઓ ન કહેવાય. મિત્રો, આ સ્વાધ્યાય 6.1 ના બે દાખલા છે એ સૌપ્રથમ તમારી પાકી બુક છે એમાં ઉતારી લો, પછી આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. મિત્રો, એના પછી દાખલા નંબર 3 છે, એમાં આપણે કીધું છે કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. હવે એક ચતુષ્કોણ PQRS આપેલો છે અને આ ચતુષ્કોણ છે એની બધી બાજુઓ છે એની લંબાઈ 1.5 સેમી આપેલી છે. બીજો એક ચતુષ્કોણ છે ABCD આપેલો છે, એની બધી બાજુઓ છે એની લંબાઈ 3 સેમી છે, પણ અહીંયા ખૂણા કાટખૂણા છે, PQRS છે એમાં ખૂણા કાટખૂણા નથી. હવે ચતુષ્કોણની સમરૂપતાની શરત થાય કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ. એકરૂપ એટલે બધાના માપ સરખા હોવા જોઈએ. જો અહીંયા ખૂણા A નું માપ 90 છે તો અહીંયા P નું માપ પણ 90 હોવું જોઈએ. પણ અહીંયા આકૃતિ ઉપરથી સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા P નું માપ 90 નથી. P નું માપ 90 ન હોય તો Q 90 નથી, R 90 નથી અને S નું માપ પણ 90 નથી. તો બેના અનુરૂપ ખૂણાઓ છે એ એકરૂપ નથી. તો આપણે કહી શકીએ કે આપેલા ચતુષ્કોણો છે એ સમરૂપ નથી. કારણ કે અહીંયા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન છે. તમે જો અનુરૂપ બાજુઓના તમામના ગુણોત્તર લેશો તો આ ગુણોત્તર સમાન મળશે, પરંતુ અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી. અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી, માટે આપેલા ચતુષ્કોણો છે એ સમરૂપ નથી. હવે આપણે આ પ્રકરણ છે એનું અગત્યનું એક પ્રમેય છે, ઈ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. આ પ્રમેય છે એના વિશે માહિતી અને સાબિતી છે ઈ થેલ્સે આપેલી હતી, એટલે એને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રમેય છે એનું વિધાન આવું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓ છે એનું સમપ્રમાણમાં વિભાજન કરે. જો મિત્રો અહીંયા કહેવા શું માંગે છે, માનો કે આપણે એક ત્રિકોણ ABC લઈએ. હવે આ ABC છે એની બાજુ BC છે. હવે આ BC બાજુ છે એને સમાંતર માનો કે હું એક રેખા દોરું L. આ રેખા L છે એ AB ને D બિંદુમાં છેદે અને AC ને E બિંદુમાં છેદે. તો અહીંયા બે રેખાખંડ બને, એક બને AD બને અને બીજો બને DB અથવા પીવાની BD, DB. એ જ રીતે AC છે એના પણ બે ભાગ થાય, એક ભાગ થાય AE અને બીજો ભાગ થાય EC. તો આ બે ભાગોનો ગુણોત્તર એટલે કે AD અને DB નો ગુણોત્તર અને AE અને EC નો ગુણોત્તર, આ બે ગુણોત્તર છે એ સરખા હોય, આવું સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કહે. હવે એક અગત્યની યાદ રાખવાની બાબત કે અહીંયા AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. હવે આ ઉપરાંત હું આમ પણ લખી શકું કે AD ના છેદમાં AB, આ અડધો ભાગ AD અને આખી બાજુ AB બરાબર આપણે AE ના છેદમાં AC લખાય, AE ના છેદમાં AC. અને સેમ એ જ રીતે DB ના છેદમાં AB, DB ના છેદમાં AB બરાબર અહીંયા DB છે એને અનુરૂપ બાજુ થઈ EC, એને અનુરૂપ બાજુ થઈ EC. તો EC ના છેદમાં AC. આ ત્રણ મુદ્દાઓ છે એ આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય ઉપરથી લખી શકીએ અને આ વસ્તુ છે એની આપણે સાબિતી છે એ પણ મેળવવાની છે. તો ચાલો સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયની આપણે સાબિતી જોઈએ. તો મિત્રો અહીંયા આપણે ત્રિકોણ ABC લઈએ.
આ બીસી છે એને સમાંતર રેખા છે એ એબી ને ડી બિંદુમાં અને એસી ને ઈ બિંદુમાં છેદે. હવે આપણે અહીંયા ડી છે એમાંથી સામેની બાજુ એસી ઉપર આપણે લંબ ડી એમ દોરીએ અને ઈ બિંદુમાંથી એબી ઉપર આપણે લંબ ઈ એન દોરીએ. હવે અહીંયા ડીસી અને બીઈ છે એને પણ જોડી દઈએ. તો અહીંયા આપણે સાબિતીમાં લખી શકીએ કે અહીં આપેલું છે કે ત્રિકોણ એબીસી ની બાજુઓ બીસી ને સમાંતર રેખા એટલે કે આ બીસી છે એને દોરેલી સમાંતર રેખા એબી છે એને ડી બિંદુમાં અને એસી છે એને ઈ બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા સાબિત કરવાનું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. એટલે કે આપણે અહીંયા સાબિત કરવાનું છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી. હવે આપણે અહીંયા બીઈ અને સીડી એને જોડી દઈએ અને અહીંયા રેખાખંડ ડીએમ લંબ એસી એટલે કે ડી માંથી એસી ઉપર આપણે લંબ પાદ એમ દોરીએ અને ઈ માંથી એબી ઉપર લંબ પાદ એન દોરીએ એટલે અહીંયા ડીએમ અને એસી લંબ થશે, ઈએન અને એબી છે એ એકબીજાને લંબ થશે. હવે આપણે ખબર છે કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ લખીએ. આ ત્રિકોણ એડીઈ. તો મિત્રો આપણને ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હવે જો હું અહીંયા પાયા તરીકે એડી લઉં તો વેધ થાય ઈએન અથવા જો હું પાયા તરીકે એઈ લઉં તો વેધ થાય ડીએમ. પણ આ ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ છે એટલે ઈ ક્ષેત્રફળ સમાન રહે. તો અહીંયા ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ 1/2 ગુણ્યા પાયા ઉપરનો વેધ. તો 1/2 અહીંયા પાયા તરીકે આપણે એડી લઈએ તો એના ઉપરનો વેધ થાય ઈએન એટલે 1/2 એડી ગુણ્યા ઈએન. હવે મિત્રો આપણે 9મા ધોરણમાં શીખી ગયા કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ છે એટલે આપણે ખાલી લખીએ એડીઈ. આને આપણે વાંચીશું શું તો કે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ એમ વાંચી શકાય. તો ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ 1/2 એડી ગુણ્યા ઈએન. હવે એ જ રીતે ત્રિકોણ આપણે બીડીઈ નું ક્ષેત્રફળ આ બીડીઈ નું ક્ષેત્રફળ લઈએ તો બીડી નું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. જો અહીંયા પાયા તરીકે હું ડીબી લઉં તો એનો વેધ થાય ઈએન. મિત્રો આ ગુરુકોણ ત્રિકોણ થયો તો ગુરુકોણ ત્રિકોણમાં વેધ છે એ હંમેશા ત્રિકોણની બારોબાર હોય. તો અહીંયા બીડી નું ક્ષેત્રફળ બરાબર આપણે લખી શકીએ 1/2 ડીબી ગુણ્યા ઈએન. હવે એ જ રીતે એડીઈ નું ક્ષેત્રફળમાં જો આપણે એઈ ને પાયા તરીકે લઈએ તો એનો વેધ થાય ડીએમ. તો આપણે ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ બરાબર લખી શકીએ 1/2 એઈ ગુણ્યા ડીએમ અને ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ આ ડીઈસી નું ક્ષેત્રફળ અહીંયા ઈસી એને પાયા તરીકે લઈએ તો અહીંયા ડીએમ છે એ આપણા માટે થશે વેધ. કારણ કે અહીંયા ડીએમ છે એ વેધ તરીકે લઈએ તો આ ગુરુકોણ ત્રિકોણમાં હંમેશા વેધ ત્રિકોણની બહાર હોય. તો આ ઈસી પાયો અને ડીએમ વેધ. તો ત્રિકોણ ડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ એટલે 1/2 એસી ગુણ્યા ડીએમ લખાય. હવે આપણે ત્રિકોણ એડીઈ અને બીડીઈ આ એડીઈ અને બીડીઈ આ બેયનો ગુણોત્તર લઈએ તો આપણે લખી શકીએ 1/2 એડી ગુણ્યા ઈએન છેદમાં 1/2 ડીબી ગુણ્યા ઈએન. અહીંયા 1/2 ચોટ અને ઈએન ચોટ થઈ જાય તો આપણે અહીંયા લખી શકીએ કે એડી ના છેદમાં ડીબી અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે એ જ રીતે એડીઈ આ એડીઈ અને ડીઈસી છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. ત્રિકોણ એડીઈ નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈસી નું ક્ષેત્રફળ. તો અહીંયા લખાય 1/2 એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 એસી ગુણ્યા ડીએમ. અહીંયા ડીએમ અને 1/2 ચોટ થઈ જાય તો વધે એઈ ના છેદમાં ઈસી. આને પરિણામ નંબર 2 આપીએ. હવે અહીંયા એક બાબત આપણે 9મા ધોરણમાં
શીખી ગયા છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું કે હવે અહીં નોંધો કે ત્રિકોણ BDE એટલે આ ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એટલે આ ત્રિકોણ DEC ઈ એક જ પાયા એટલે અહીંયા મિત્રો આનો પાયો થાય DE ઈ એક જ પાયા અને બે સમાંતર રેખાઓની જોડ બે સમાંતર રેખાઓ એટલે રેખા DE અને રેખા BC વચ્ચે આવેલા છે તો એના ક્ષેત્રફળ હંમેશા સરખા હોય. આપણે 9મા ધોરણમાં એક પ્રમેય શીખી ગયા કે બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા ઉપર આવેલા ત્રિકોણો એ સમક્ષેત્ર હોય છે. મિત્રો અહીંયા 9મા ધોરણ છે એનો વારંવાર ઉપયોગ થાય છે એટલે ભાગ 1 માં આપણે 9મા ધોરણ છે એની પણ બેઝિક સમજૂતીઓ છે એ જોઈ હતી. તો આ બેયના ક્ષેત્રફળ છે એ સરખા હોય તો અહીંયા ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ અને DE નું ક્ષેત્રફળ સરખું થાય. જુઓ અહીંયા અંશમાં ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે, અહીંયા પણ અંશમાં ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે, અહીંયા છેદમાં BDE નું ક્ષેત્રફળ, અહીંયા ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ છે. અહીંયા અંશ બેયના સરખા છે અને છેદ પણ પરિણામ 3 ઉપરથી સમાન થાય છે તો આ બે ગુણોત્તરો સમાન થાય. આ બે ગુણોત્તરો એટલે પરિણામ 1 2 3 ઉપરથી લખી શકીએ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC થાય. આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી એટલે કે આપણે લખી શકીએ કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC અને આ ઉપરાંત બીજા એક પણ ગુણોત્તર યાદ રાખવાના કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC થાય તથા DB ના છેદમાં AB બરાબર EC ના છેદમાં AC. આ દાખલાઓની ગણતરી માટે આપણે મુદ્દાઓ છે એ ખાસ ધ્યાનમાં રાખશું. હવે પ્રમેય 6.2 છે એ આપેલા પ્રમેય છે એનું પ્રતિપ્રમેય છે. પ્રતિપ્રમેય એટલે જો અને તોની અદલ બદલ કરી નાખીએ તો આપણને પ્રતિપ્રમેય મળે. આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા. તો પ્રમેય 6.2 કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓ છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. 6.1 પ્રમેય હતું કે જો રેખા સમાંતર હોય તો સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. અહીંયા આના કરતા ઊંધું કે માનો કે આ D અને E બિંદુ છે એ રેખાખંડ AB અને AC નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે જો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC હોય તો આ રેખા DE છે એ ત્રીજી બાજુ BC છે એને હંમેશા સમાંતર જ થાય. મિત્રો આ પ્રમેય છે એ આપણા માટે ખાસ અગત્યનું છે. નિરાતે આ પ્રમેય છે એ બેસી આનો 3 4 5 વખત વિડીયો નિરાતે જુઓ પછી તમારી બુક છે એમાં 1 કે 2 વખત જોઈને તમે પ્રમેય લખી જાઓ અને પછી જેટલું યાદ રહ્યું હોય એટલું મોઢે લખવા પ્રયત્ન કરો. મિત્રો આજે ને આજે કે 2 દિવસમાં તમારે આ પ્રમેય મોઢે થઈ જાય એવું નથી કહેતો પણ આવનારી બોર્ડની પરીક્ષા પહેલા આ પ્રમેય છે એની તમારે કમ્પ્લીટલી તૈયારી કરી લેવાની છે અને પ્રયત્ન કરો કે આ પ્રમેય તમે મોઢે ગણતરી કરી શકો. તો આ પ્રમેય છે એ લખી અને એક વાત ખાસ કહી દઉં કે વિધાન પણ તમારે યાદ રાખવાનું છે કારણ કે પરીક્ષામાં એવું પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો આ પ્રમેય તમને મોઢે સાબિત કરતા આવડવું જોઈએ. આના પછીના વિડીયોમાં આપણે આગળ સ્વાધ્યાય 6.2 ની ગણતરી કરશું. તમારો ખૂબ ખૂબ આભાર.